બનાસકાંઠામાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે જિલ્લાના ખેડૂત આગેવાનોની ધરપકડ. ખેડૂતોના હિતમાં રજૂઆત કરે તે પહેલા નજરકેદ કરાયા. બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક સોઈ ગામથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે પ્રજાને કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ ધરે તે પૂર્વે જ ખેડૂતોના હિતમાં રજૂઆત કરે તે પહેલા પોલીસ દ્વારા લાખણી, ધાનેરા, પાલનપુર, વાવ, થરાદ, દાંતા, વડગામ અને દિયોદરના ખેડૂત આગેવાનોની ધરપકડ કરી નજરકેદ કરાયા હતા. જો કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ ખેડૂત આગેવાનોને છોડી મૂકવામાં આવ્યા હતા. આજે બનાસકાંઠાની અંદર માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનું સ્વાગત છે. એવા સમયે પોલીસને આગળ કરી અને અમારી નજરકેદ કરેલી છે. અમારી એક જ માગણી છે સરકાર શ્રી પાસે કે જે ભારતમાલા પ્રોજેક્ટ અત્યારે બનાસકાંઠાની અંદરથી છેક ગાંધીનગર સુધી જઈ રહ્યો છે, એની અંદર ખેડૂતોને ફક્ત ને ફક્ત અમારા વિસ્તારની અંદર મીટરના 20 રૂપિયા આપેલા છે, જ્યારે ઉદ્યોગપતિઓએ, નેતાઓએ જે એને કરેલી જમીન છે એના 4300 રૂપિયા આપેલા છે. અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અમારી માગણી છે કે જે હિતમાં નિર્ણય લઈ અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમારી માગણી છે. સરકારશ્રી જ્યારે અમારા વિસ્તારની અંદર મુખ્યમંત્રી સાહેબશ્રી આવતા હોય, આપણા વડાપ્રધાન સાહેબશ્રી આવતા હોય એટલે પોલીસને આગળ કરી અને અમને ખેડૂત આગેવાનોને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. એટલે આજની બેઠેલી સરકાર શું સાબિત કરવા માગે છે એ અમે ખેડૂતો સમજી શકતા નથી, પણ આગળના સમયની અંદર આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે. કોઈ પણ ભોગે અમે હક લીધા વગર દબવાના નથી. જય જવાન, જય કિસાન.